पान 82 वचनामृत पान 82 मोक्षमाला शिक्षा पाठ 34 ब्रह्मचर्य विषे सुभाषित। ब्रह्मचर्य विषे सुभाषित, ब्रह्मचर्य विषे सुभाषित एना विषे ब्रह्मचार्य विवेचन में कहूँ ब्रह्म एटले आत्मा, तेमो चर्या एटले रमणता करवी, एटले ब्रह्मचर्य एटले आत्मा में चर्या करवी, आत्मा में रमवू। अनादिति जी विभाव में परभाव में पोतानो स्वभाव भूली अने रागद्वेषादि परिणति में रमे छे, तेथी जन्म मरण बधारी अने चार गति में भटके छे। पण जी स्वभाव ने पामी आत्म स्वभाव में आवी जाए तो तेमो रमे, पण ये जो सीधी जाण्यो नथी स्वभाव एटले अनादिथी ये दुखी थाय छे। एटले ब्रह्मचर्य एटले आत्मा में चर्या करवी, एटले आत्मा ने ओळखी तेमा रमणता करवी, ते ब्रह्मचर्य। बृह धातु परथी ब्रह्म शब्द थयो छे। मोटामां मोटो ते ब्रह्म, मोटामां मोटो ते ब्रह्म। ब्रह्म एटले आत्मा जे केवल ज्ञान स्वरूप छे। ब्रह्मचारी विवेचन में कहे ब्रह्म मोटामां मोटो ब्रह्म के जे केवल ज्ञानमय छे, केवल ज्ञान नो ज घनपिंड छे, मात्र ज्ञान। तेमा चर्या, तेमा रमणता करवी। ब्रह्मचर्यनो सामान्य अर्थ तो एवो छे के मैथुन न सेवવું, पछी सुभाषित। ब्रह्मचर्य विषे सुभाषित। सुभाषित एटले शुं तो के सारी भाषा में कहेलू काव्य अथवा सारा वचनों ब्रह्मचर्य सुंदर छे एम दर्शाववा तेमा रुचि थाय एवं पद, एटले ब्रह्मचर्य पाळवामां जीवने रुचि थाय एवा भावो जेमां दर्शाव्या छे तेवुं सुंदर पद, तेनुं नाम ब्रह्मचर्य विषे सुभाषित। हवे आ पदनी पहली गाथा। निरखीने नवयौवना लेशन विषय निदान, गणे काष्टनी पूतड़ी ते भगवान समान। निरखी ने नवयौवना, निरखी निरीक्ष पर थी विवेचन में वांचीए छे। निरीक्ष पर थी निरखी शब्द थयो छे। निरखी, निरखी एटले धारी धारी ने जोवुं। निरखी ने नवयौवना एटले युवान स्त्री ने धारी ने निहाळता जोता लेश न विषय निदान। युवान स्त्री ने पण धारी ने जोता पण लेश पण विषय विकारનું નિદાન એટલે કારણ ન થાય અને તેને કાષ્ટની પૂતળી જેવી ગણે માને, તેમાં ઈચ્છા ન કરે, સ્પર્શ ઇન્દ્રિયને વશ ન થાય, એવો જેને અભ્યાસ હોય તે ભગવાન જેવા છે। બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું કે નિરખી ને નવ યૌવના, પરમ કૃપાલદેવ કે નિરખી ને નવ યૌવના, નવજવાન સ્ત્રીને જોઈને પણ લેશન વિષય નિદાન, પાંચ એના વિષયો નું જો એ નિદાન એટલે કારણ ન બને એના માટે વિષય નિદાન, વિષયોનું નિદાન એટલે કારણ જો એ સ્ત્રી એના માટે ન બને તેના બદલે ઉડતી ગણે કાષ્ઠની પૂતળી, લાકડાની પૂતળી સમાન ગણે, તે ભગવાન સમાન। અંતરથી જેને એવો ભાવ છે એટલે એને જોતા નિહાળતા પણ સ્પર્શ ઇન્દ્રિયને વશ ન થાય એવો જેને અભ્યાસ હોય તે ભગવાન જેવો છે। નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન। આ સઘળા સંસારની રમણી નાયક રૂપ, એ ત્યાગી ત્યાગ્યો બધું કેવળ શોક સ્વરૂપ। હવે એના પરથી પ્રશ્ન કર્યો કોઈએ કે પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી એક સ્પર્શ ઇન્દ્રિયના વિષયને જીત્યો
તેમાં ભગવાન કેમ કયા? ઇન્દ્રિયો તો 5 છે, રૂપ રસ ગંધ સ્પર્શ, આવી 5 ઇન્દ્રિયોના 5 વિષયો એકમાત્ર એક ઇન્દ્રિય સ્પર્શ ઇન્દ્રિયને જીતી, તેથી તે ભગવાન કેવી રીતે થઈ ગયો? એમ કોઈએ પ્રશ્ન કર્યો. તેના જવાબમાં જ બીજી ગાથામાં કહે છે કૃપાલદેવ કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ છે. સઘળા એટલે સંપૂર્ણ સંસારમાં આ સ્ત્રી, રમણી એટલે સ્ત્રી, નાયક રૂપ છે. એટલે એ સ્ત્રીને લઈને આખો સંસાર છે. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એટલે આખા સંસારને વશ રાખનાર સ્ત્રી છે. તેને ત્યાગે તો બધું ત્યાગ થાય. એક વિષયને જીતતા સૌ સંસાર, એ જો આગળ આવશે આ વાત. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ, આ એ ત્યાગ્યું બધું, એ ત્યાગ્યું બધું. કેમ કે જેણે સ્ત્રીનો ત્યાગ કર્યો તેને પછી ધનની ઈચ્છા શા માટે? બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે? કામ ભોગાર્થે જન ધન ચહે, પછી શવ શોભાગણાય રે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ, સ્ત્રી ના ભોગની ઈચ્છા જો ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય? તો ધનને શું કરવું છે? કામ ભોગાર્થે જન ધન ચહે. જન એટલે લોકો ધનને કામ ભોગાદી માટે ઈચ્છે, અને એ જો ઈચ્છા નથી તો પછી ધન ભેગું કરવું એ તો શવ શોભા ગણાય. શવ એટલે મરદું, માણસ મરી ગયો પછી એને ખૂબ શણગારે, એનો શું અર્થ? એને તો બાળી નાખવાનું છે હમણાં. જેમ મરી ગયા પછી માણસને વિશેષ એનો શણગાર કરવો તે વ્યર્થ છે, તેમ જેને સ્ત્રી અભિલાષા ટળી ગઈ તેને ધનાદિ ભેગું કરવું વ્યર્થ છે. એમ અહીંયા કે છે આખા સંસારને વસ્ત રાખનાર સ્ત્રી છે, તેને ત્યાગે તો બધું જ ત્યાગ થાય. મોટા દેવો, લડવૈયા કે રાજા વગેરે મહાન કહેવાતા પણ સ્ત્રીને વશ થઈ જાય છે. તમે એટલા સંસારમાં મોટા કહેવાતા હોય પણ બધા પોતપોતાના સ્ત્રીને વશ છે. ઇન્દ્ર પણ ઇન્દ્રાણીને વશ છે, તો પછી બીજાની શું વાત કરવી? એનામાં મૂળભૂત કારણ મોહ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. તેને લઈને જીવની વૃત્તિ ત્યાં રહે છે. એટલે અહીંયા કહે છે મોટા દેવો, લડવૈયા, યોદ્ધાઓ, બળવાન કે રાજા વગેરે પણ મહાન કહેવાતા સ્ત્રીને વશ થઈ જાય છે. હવે અહીંયા આ વાત એક પૌરાણિક કથા છે પુરાણોમાં, તેનું દૃષ્ટાંત બ્રહ્મચારી આપીને આ વાત સમજાવે છે કે જેમ મોહિનીના રૂપમાં બધા દેવો, દાનવો અને શંકર પણ મોહિત થઈ ગયા હતા. કેવી રીતે? કે જ્યારે દેવ અને દાનવોએ મળી સમુદ્ર મંથન કર્યું, પૌરાણિક વૈષ્ણવોમાં વેદાંતમાં કથા છે, તેમાં શું કહ્યું કે દેવ અને દાનવો બંને ભેગા મળી અને સમુદ્રનું મંથન કર્યું, તો છેલ્લે તેમાંથી અમૃત નીકળ્યું. હવે ત્યારે તે લેવા દાનવો અને દેવો પરસ્પર લડી પડ્યા. દેવો કે અમે લઈશું અમૃત, દાનવો એટલે રાક્ષસો કે અમે લઈશું આ અમૃત. હવે શું કરવું? તે લેવા પરસ્પર લડી પડ્યા. એટલે પછી વિષ્ણુ ભગવાન તે મોહિની નામની અતિ સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. વિષ્ણુ ભગવાન એમ એમનામાં કથા છે કે વિષ્ણુ ભગવાન તે મોહિની નામની અતિ સુંદર સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. એટલે બધા જ લડવાનું મૂકી દઈને તેને વશ થઈ ગયા. દેવો અને રાક્ષસો એ બધા મોહિનીમાં મોહ પામી ગયા અને તેનામાં વિશ્વાસ મૂકી અમૃત વહેંચી આપવાનું કામ તેને સોંપ્યું. દેવો અને દાનવાએ બધા એનામાં મોહિત થયા. એટલે એ મોહિની નામની સ્ત્રીને દેવીને એમ કહ્યું કે હવે તમે ભાઈ તું જ આ બધું વહેંચી આપ,
અમારે અમૃત કોને કેટલું શું કેવી રીતે લેવું, બે પક્ષે તેને સોંપી દીધું. એટલે મોહિનીએ, એટલે અસલ રૂપમાં વિષ્ણુ ભગવાને મોહિનીએ દાનવોને મોહમાં નાખી બધું અમૃત દેવોને આપી દીધું. મોહિનીએ દાનવો એટલે રાક્ષસોને મોહમાં નાખી બધું અમૃત દેવોને આપી દીધું. એવી વૈષ્ણવમાં પૌરાણિક કથા છે, વૈષ્ણવના પુરાણોમાં આવી કથા છે. એમ અહીંયા કહેવાનો આશય કે જે એટલા બધા લડતા હતા બંને પક્ષો, પણ એક સ્ત્રીના રૂપમાં બધા મોહિત થઈ ગયા અને એને બધું સોંપી દે, હવે તું ન્યાય કર, જે તું કે અમે કરીશું. આવા લડવાયા દેવો રાક્ષસો બળવાન હોવા છતાં પણ એ મોહ આગળ બધા હારી ગયા. એટલે કૃપાલ કે મોહ એ મહાશત્રુ છે. मोह रूपी महाहरी जीत लियो है मैदान में, हम मगन भय प्रभु ध्यान में. तेवा अनंत कालथी ने जीती नहीं जीतायो ए मोह शत्रु ने जेने जीत्यो ते ज खरेखरा भगवान छे. संसार शोक स्वरूप छे. आ सघळा संसारनी रमणी नायक रूप, नायक એટલે રાજા કેમ હોય આગળ, એટલે સૌથી મુખ્ય છે. કેમ કે સ્ત્રી નથી તો સંસાર નથી, સ્ત્રી છે તો ઘર માંડે, સ્ત્રી નથી તો ઘર કોના માટે, પછી ઘર છે તો વ્યવહાર છે, વેપાર છે, બધું જ છે. એમાં સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું. કૃપાલ એને જો ત્યાગી દીધી ભાવથી, અંતરથી ન ત્યાગે અને મનમાં એ ભાવ રાખે તો એ સંસારી જ છે. જેમ પ્રભુ કે મોટો બ્રહ્મચારી થઈને બેઠો હોય તેથી શું થઈ ગયું, અંદરમાં વૃત્તિ ગઈ, વૃત્તિ નથી ગઈ તો તું બ્રહ્મમાં ચર્યા કરનારો નથી, તારી વૃત્તિ તો ત્યાં છે. એટલે પ્રભુ કે પ્રભુ વૃત્તિને રોકો. કૃપાલદેવે પણ પ્રભુશ્રીએ કહ્યું મુનિ વૃત્તિને રોકજો, વૃત્તિ તો જશે, એ તો અનાદિની વેરી છે, એ તો એ તરફ જ એનો ઢાળ છે. એટલે એ વૃત્તિને જે અંતરથી રોકે તે જ ખરો બ્રહ્મમાં આવી શકે. સંસાર શોક સ્વરૂપ છે, કેવળ શોક સ્વરૂપ. એટલે જે સ્ત્રીમાં સંસારી મોહી રાગી જીવને મોહ થાય છે, પણ તે સ્ત્રી માત્ર શોક અને ચિંતાનું જ મૂળભૂત કારણ છે. તેને લઈને જ આખો સંસાર, એટલે એને તો પછી શોક ને શોક જ છે. માત્ર મોહને લઈને એમાં સુખ બુદ્ધિ થાય, પણ એને લઈને કેટલી બધી ઉપાધિ અને એ દુઃખ ભોગવે છે એના લક્ષ્યમાં જ આવતું નથી. સંસાર શોક સ્વરૂપ છે, તે સ્ત્રીને લઈને ઊભો થાય છે. સ્ત્રી માટે પુરુષ માટે સ્ત્રી, એટલે પુરુષ ભેદ કે સ્ત્રી ભેદ છે, એને લઈને આ બધું દુઃખ ઊભું થયું છે. તે સ્ત્રીને લઈને ઊભો થાય છે કે એટલે સ્ત્રીમાં રાગ કરવાથી આખો સંસાર ઊભો થાય, ને સ્ત્રીને ત્યાગતા આખો સંસાર જે શોક સ્વરૂપ જણાય છે તેનો ત્યાગ કરી શકાય છે. ખરા સાચા હૃદયથી સ્ત્રીનો ત્યાગ કરવાથી ભાવમાંથી તેને આખા સંસારના શોક ચિંતા સ્વરૂપ તત્વનું સંપૂર્ણપણે એને મૂકી શકાય છે. એટલે કે એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ એવી સ્ત્રી રમણી જે સંસારની નાયક રૂપ છે, એને ત્યાગવાથી બધું જ ત્યાગ થઈ જાય છે. એને ન ત્યાગે તો શું થાય, સંસાર માંડે તો કેવી રીતે શોક ચિંતા ઉત્પન્ન થાય તે વાત કાવ્યામત ઝરણામાં બતાવી છે. તેમાં એમ કહ્યું કે સ્ત્રીમાં મોહ પામવાથી અબ્રહ્મ સેવન થાય, તેના ફળમાં સંતાનની પરંપરા વધે, તેના માટે આરંભ પરિગ્રહ રૂપ બંધ અવસ્થા ઊભી થાય. તેથી ધનાદિ ઉપાર્જન અર્થે નિષ્દિન ઘાંચીના બળદની માફક પરાધીનપણે મંડ્યા રહેવું પડે. તે કારણે સત્સંગ સદબોધ આદિ આરાધનાનો કે નિજ આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મથી આત્મકલ્યાણ સાધનાનો અલ્પ પણ અવકાશ પ્રાય પ્રાપ્ત થતો નથી. અને અમૂલ્ય મળેલો માનવ દેહ તે વ્યર્થ હારી જવા જેવું થાય છે. એક તો અનંત કાળે
આવા કરોડો ભાવ ત્યાં તેમને શું મળે? અને એમાં જો સ્ત્રીનો મોહ ન છૂટે તો પછી આ બ્રહ્મ સેવનથી સંતાનથી આરંભ પરિગ્રહમાં એની ખૂંચી જવાનું અને ધનાદિ ઉપાર્જન કરવા રાત દિવસ ઘાંચીના બળદની પેઠે સંસારનો ભાર ખેંચવો અને નિષદિન આવી આરંભ પરિગ્રહની પ્રવૃત્તિને લઈને એને સત્સંગ, ભક્તિ, સદબોધ આદિની આરાધના કે નિજ આત્મ સ્વરૂપ વિચારણા કરવાનો અવકાશે ન મળે અને આવી રીતે એનો અમૂલ્ય માનવદેહ વ્યર્થ વયો જાય. એટલે કે આ સ્ત્રી છે એને સંસારમાં અનેક આદિ વ્યાધિ ઉપાધિનું મૂળ હોવાથી એને કેવળ શોક સ્વરૂપ કહ્યું. આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગીઓ બધો કેવળ શોક સ્વરૂપ. હવે એ જ વાતને કૃપાલદેવ દ્રષ્ટાંતથી સમજાવે છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. એક સ્પર્શેન્દ્રિયના કામેન્દ્રિયના વિષયને જીતે તેને સકળ સંસાર જીત્યો. કેવી રીતે જીત્યો? તો કે નૃપતિ જીતતા જીતીએ દલપુરને અધિકાર. નૃપતિ એટલે રાજા, તે રાજાને જેમ જીતીએ તેની સાથે એનું સેનાનું દળ, એનું પૂર, નગર અને અધિકાર, બધી સત્તા, ધન, સંપત્તિ બધું આનું થઈ જાય. એક રાજાને જીતતા બધું જીતાઈ જાય તેમ એક વિષયને જીતતા આખો સંસાર જીતાઈ જાય છે. વિવેચનમાં કે છે એક સ્ત્રીની ઈચ્છા અથવા વિષય ભોગની ઈચ્છા જીતતા આખો સંસાર જીતાય છે. એટલે જેણે આ વિષયને જીત્યો તેનું અહીંયા એક દ્રષ્ટાંત આપે છે બ્રહ્મચારી વિવેચનમાં કે રાજગીરી નગરીમાં એક કઠિયારો હતો, લાકડા ફાડે. એણે પણ નાની ગુરુનો ઉપદેશ સાંભળીને દીક્ષા ગ્રહણ કરી. છતાં પણ લોકો તો એને હવે કઠિયારા મુનિ કહેવા લાગ્યા. કાલનો તો કે કઠિયારો, લાકડા ફાડનારો, આજે મુનિ થઈ ગયો એટલે બધા એમ જ કે આ તો કઠિયારો, કઠિયારા મુનિ આમ કહ્યા કરે. આચાર્ય ભગવાનને વિચાર કર્યો કે આ યોગ્ય નથી. હવે મહાત્મા બની ગયા, હવે કઠિયારો નહીં, હવે પૂજનીય પુરુષ છે. આવી રીતે લોકો એને અપમાન કરે અને બિચારા અજ્ઞાનવશ કર્મ બાંધે છે. એટલે આચાર્ય વિચાર્યું કે હવે અહીંયાથી આપણે વિહાર કરી જઈએ. એટલે આ વાત શ્રેણિક મહારાજાના મુખ્યમંત્રી અભયકુમાર એને કહી કે ભાઈ અમે અહીંયાથી વિહાર કરીને જવા માંગીએ છીએ. કેમ? તો કે આ લોકો બધા હવે આ કઠિયારે દીક્ષા લીધી તો એને કઠિયારા મુનિ કહે. એ અજ્ઞાનવશ લોકોને ખબર નથી, બિચારા કર્મ બાંધે. તો કે મહારાજ હું એનો કાલે એનો ઉપાય કરીશ. એટલે અભયકુમાર બહુ બુદ્ધિશાળી, એણે શું કર્યું કે બીજે દિવસે એક 1000 રત્ન ભેગા કરી અને 3 પોટલીઓ બનાવી. એક પોટલીમાં 1000 રત્ન, એવા 3000 રત્નની 3 પોટલી કરી અને પછી એવો પડ વગડાવ્યો કે આ 3 પોટલીઓ બધાને 3 પોટલીઓ આપી દેવાની છે ભેટમાં. એમ કહી આખું શહેર એકઠું કર્યું. બધાને કે ચોટે આપજો, આ 1000ની 3 રત્નની પોટલીઓ ભેટ આપવાની છે. એમ કરી શહેરના બધા લોકોને ભેગા કર્યા. હવે ત્યાં ચોટામાં અભયકુમારે એમ કહ્યું કોને આપવાની છે? તો કે જે ત્રણેય એક જ જણને આપવાની, એક જ જણને આ 3 પોટલી આપવાની. તે શું કરે? તો કે જે અગ્નિ પેટાવે નહીં, જે વ્યક્તિ અગ્નિને સળગાવે નહીં, અને બીજું સ્ત્રીને ત્યાગે, સ્ત્રીનો ત્યાગ કરે, અને ત્રીજું કાચું પાણી ત્યાગે. જે કાચું પાણી પીએ નહીં, જે સ્ત્રીને ત્યાગે અને અગ્નિ પેટાવે નહીં, તે એક જ વ્યક્તિને આ 3 ઢગલીઓ આપી દેવાની છે.
હવે બધા વિચારો પડ્યા, આ તો બધો સંસાર છોડીને દીક્ષા લે એવી વાત છે, અગ્નિને પેટાવી નહીં અને કાચું પાણી પીવું નહીં ને સ્ત્રીનો ત્યાગ કરવો, એટલે કોઈ ઊભું થયું નહીં, કોઈ એ ઢગલીઓ લેવાને કોઈ તૈયાર થયું નહીં કે પછી હવે આ બધું ત્યાગી દઈએ સ્ત્રીઆદિ, તો પછી આ ધનની પોટલીઓ લઈને શું કરીએ? પહેલો જ ક્લોઝ એ છે કે સ્ત્રીને છોડી દેવી, તો કે આ પોટલા લઈને કરું છું રતનના, એટલે કોઈ આગળ આવ્યું નહીં. ત્યારે પછી અભયકુમારે એમ કહ્યું, લોકોને કહ્યું, જો તમારામાંથી કોઈ તૈયાર થયું નહીં, જ્યારે આ મુનિ છે ને તે આ ત્રણેય વસ્તુના ત્યાગી છે, માટે ત્રણેય પોટલીઓના અધિકારી તો એ છે. આ મુનિ ત્રણેય વસ્તુને પાળે છે, માટે એના અધિકારી એ છે, છતાં પણ એ ના પાડે છે કે અમારે તો નહીં જોઈએ આ પોટલીઓ, માટે એમની કદી હેલના કરશો નહીં તો તમે બધા પાપ બાંધશો, તમારો સંસાર વધી જશે. માટે આ હવે મહાત્મા છે એની એવી રીતે કઠિયારા મુનિ કહીને હેલ ના કરાય નહીં. એટલે બધા સમજી ગયા કે હો, આ આવી રત્નની પોટલી આપણે ઈચ્છીએ તો આપણને મળતી નથી, કેમ કે આપણે આ બધું ત્યાગી શકતા નથી, અને એણે તો આ બધું ત્યાગેલું છે, એ યોગ્ય છે એના માટે, છતાં ના પાડે છે, માટે ખરેખર આપણા કરતાં મહાન છે. એમ કરીને ત્યારથી બધા એને કઠિયારો કહેવાનું ભૂલી ગયા, બંધ કરી દીધું. જેમ રાજાને જીતતા અને એનું લશ્કર, પૂર એટલે શહેર, અધિકાર એટલે રાજ સત્તા વગેરે બધું જીતાય, તેમ વિષય ભોગની ઈચ્છા જીતતા આખો સંસાર જીતાય છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. નૃપતિ એટલે રાજા, જીતતા જીતીએ દલ પૂરને અધિકાર, દલ એટલે સેના, દલપુર એટલે નગર, અધિકાર એટલે એનું બધું સત્તા, ધન વગેરે બધું આપોઆપ જીતાઈ જાય છે. તેમ એક વિષયને જીતતા બધું જ જીતાઈ જાય છે. એમ કૃપાળદેવે આ દ્રષ્ટાંતની વાત સમજાવી. હવે ચોથી ગાથામાં કે આ 5 ઇન્દ્રિયના વિષયોમાં મુખ્ય વિષય જે સ્પર્શ ઇન્દ્રિયનો છે, જેનો અભ્યાસ જીવને અનાદિકાળથી છે. કોઈ એવો સમય નથી ગયો કે અનાદિકાળમાં, અનંતકાળથી કોઈ એક સમય પણ એવો નથી ગયો કે જ્યારે આ જીવ વેદથી રહિત હોય. અર્થાત આ ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિયથી રહિત તો કોઈ કાળે થયો જ નથી. બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય નથી થયો, પણ એકેન્દ્રિય તો હંમેશા હતી. એ જ સ્પર્શ ઇન્દ્રિય, શરીર, એ તો જીવને એકેન્દ્રિયમય હોય, એટલે કોઈ પણ કાળ એવો નથી કે જે આ સ્પર્શ ઇન્દ્રિયનો વિયોગ થયો હોય. સ્પર્શ ઇન્દ્રિય જીતવામાં આ જીવને મુશ્કેલી કેમ પડે? કેમ કે અનાદિકાળનો એનો અભ્યાસ છે, કોઈ કાળે એનો વિયોગ નથી. એટલે જે વસ્તુ મુશ્કેલ છે એને જીતવામાં એનો લાભ પણ એટલો જ મોટો હોય. અને અનાદિનો અભ્યાસ હોવાથી આ લેશ માત્ર પણ વિષયનો ભાવ મનમાં ઉઠે કે એનાથી જ્ઞાન ને ધ્યાન નાશ પામી જાય છે, એની ચિત્ત સ્થિરતા ભ્રષ્ટ થઈ જાય અને કંઈ વાંચવા વિચારમાં પણ ઉપયોગ ન લાગે. એ ભાવ હવે ચોથી ગાથાથી કૃપાલે કે છે. વિષય રૂપય કુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. વિષય રૂપ અંકુર, વિષય તો 5 છે, 5 ઇન્દ્રિયના વિષયો, પણ અહીંયા સ્પર્શ ઇન્દ્રિયના વિષયની વાત છે. વિષયના લેશ અંકુર એટલે થોડા પરિણામથી એટલે ભાવથી પણ જ્ઞાન ધ્યાનમાં વૃત્તિ રહેતી નથી. એટલે અંકુર ફૂટે કામેચ્છાની તો એના જ્ઞાન ધ્યાન નષ્ટ થઈ જાય, ચિત્તની સ્થિરતા ભ્રષ્ટ થઈ જાય, પછી ઉપયોગ કોઈમાં લાગે નહીં. એટલે કેમ કે અનાદિનો અભ્યાસ છે જીવનો. એટલે વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન. વિષયના લેશ અંકુર એટલે થોડા ભાવથી પણ જ્ઞાન ધ્યાનમાં વૃત્તિ રહેતી નથી. એટલે સત્પુરુષના વચનોના વિચાર કરવામાં સ્થિરતા આવતી નથી.
જેમ થોડા મદિરા પાનથી અજ્ઞાની જીવને છાક મદ ચઢે તેમ એમ થોડોક બી મદિરા પીએ, દારૂ પીએ તેનો પણ છાક ચડે, નશો ચડે. તે દ્રષ્ટાંતની વાત કૃપાલદેવે કહી કે લેશ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. લેશ મદિરા પાનથી અજ્ઞાન છાકે, છાકે એટલે ચડે, નશો ચડે. જેમ અજ્ઞાન, અજ્ઞાન વ્યાપી અને તેને છાક ચડે, નશો ચડે. લેશ માત્ર મદિરાના પાનથી, તેવી રીતે લેશ માત્ર પણ વિષયના અંકુર ફૂટવાથી એના જ્ઞાન ધ્યાન નષ્ટ થઈ જાય છે. વિષય રૂપયંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. અજ્ઞાન એટલે અજ્ઞાની, ભાન વગરનો. એવા અજ્ઞાની જીવ જ દારૂ પીએ. જેને દારૂ પ્રત્યે મોહ હોય તે જ પીએ, તેથી છાક ચડે. ન પીનારને તે દૂરથી જ ગંધાય, તેથી તે પી પણ ન શકે. દૂરથી ગંધાય. જે ન પીતો હોય અને પીતો હોય તે અજ્ઞાની એવો દારૂ પીએ કે એની ઘેલછા ચડીને ભાન ભૂલી જાય. માટે એવી રીતે વિષયના અંકુરથી તે જીવ પોતાનું ભાન ભૂલી જાય, અંધાપો આવી જાય, વિવેક ભૂલી જાય, અર્થાત જ્ઞાન ધ્યાન એના નષ્ટ થાય. હવે આગળની ગાથામાં કે છે, જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી, ભવતેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી, ભવતેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. જે નવવાડ વિશુદ્ધથી, નવવાડ કોઈ પણ એક ખેતર કે ઝાડને એની રક્ષા માટે વાડ કરવામાં આવે કે જેથી ભેળાય નહીં, ઢોર પશુ એને તોડી ન નાખે, તો એક ઝાડની રક્ષા માટે વાડ કરાય કે ખેતરની. પણ અહીંયા તો આ બ્રહ્મચર્ય રૂપી કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષ જે દેવલોકમાં હોય, જે માગે તે આપે, એવા કલ્પવૃક્ષો દેવલોકમાં હોય, એટલે એને તો કલ્પવૃક્ષ સાથે સરખાવ્યું. તેવા આ બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષની રક્ષા એક વાડથી નહીં 9 વાડથી કરી છે, કે જેથી એ વૃક્ષ કલ્પવૃક્ષને આંચ જ ના આવે. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય. એ નવવાડ કઈ કઈ? તો એક તો વસ્તી, કથા, આસન, ઇન્દ્રિય નિરીક્ષણ, કુડ્યાંતર, પૂર્વ ક્રીડા, પ્રણીત એટલે ઘી દૂધનો આહાર, અતિમાત્રા આહાર અને ભૂષા. એ નવવાડથી વિશુદ્ધ સુખદાયક એવા બ્રહ્મચર્ય વ્રતને જે ધારણ કરે છે અને મન વચન કાયાથી જે પાળે છે, તેના ભાવ પછી લવ એટલે થોડા રહે છે, બહુ થોડા. આ તત્વ વચન એટલે યથાર્થ વચન છે, માત્ર ઉપદેશ માટે કહ્યું છે એમ નથી. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય. નવવાડમાં પહેલી વાડ છે વસતી. વસ્તી એટલે જ્યાં સ્ત્રીઓ કે પશુ કે પડંગ એટલે હીરાઓ નપુસક એ વસતા હોય, ત્યાં બ્રહ્મચારી સાધુએ રહેવું નહીં. વસતી એથી દૂર રહેવું, આ એક વાડ. બીજી કથા. કથા એટલે બ્રહ્મચારીઓએ વિકારવાળી કથા ન કરવી, તથા એકલી સ્ત્રીઓને કે એકલી સ્ત્રીને પણ ધર્મોપદેશ ન કરવો, કેમ કે કથાઓ એ મોહની ઉત્પત્તિ રૂપ છે. આ બીજી વાડ કથા. ત્રીજી આસન, એટલે જે આસન પર સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી તે જ ઠેકાણે પુરુષે ન બેસવું, અને જે ઠેકાણા પર પુરુષ બેઠો હોય તે ઠેકાણે 4 ઘડી પર સુધી સ્ત્રીએ ન બેસવું. તેના માટે ડબલ કયો સમય. ઇન્દ્રિય નિરીક્ષણ ચોથી વાડ. ઇન્દ્રિયો
નું ધારી ધારીને જોવું નહીં તો મનમાં વિકાર થાય. 5મી વાડ કુડ્યાંતર. કુડ્યાંતર એટલે ભીત માત્રનું અંતર હોય, ભીત જ ખાલી આડી હોય, બાજુમાં ગ્રસ્તો સૂતા હોય તો ત્યાં બ્રહ્મચાર્ય રહેવું નહીં. એ કુડ્યાંતર. 5મી ચઠ્ઠી, તે ચઠ્ઠી વાડ તે પૂર્વ ક્રીડા. પૂર્વે ક્રીડાઓ કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. 7મી પ્રણીત એટલે ઘી ને દૂધ બહુ નહીં ખાવા, નહીં તો ઇન્દ્રિયો વિકાર પામે છે. પછી અતિમાત્રા આહાર ન કરવો, એટલે ઘી દૂધ નહીં પણ સાદું ભોજન પણ અતિ ન કરવું, નહીં તો એ પણ વિકૃતિ લાવે છે. પછી ભૂષા એટલે સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવા નહીં. આ પ્રમાણે 9 વાડ છે જે બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષની રક્ષા માટે છે. એવી રીતે જે 9 વાડથી વિશુદ્ધ સુખદાયક એવા બ્રહ્મચર્ય વ્રતને જે સેવે, એટલે કે મન વચન કાયાથી જે પાડે તેનો ભાવ પછી લવ રહે. ભવ એટલે સંસાર, તેનો લવ એટલે લવ માત્ર, અંશ માત્ર થોડોક જ રહે, એને બહુ ભાવ ન હોય, સંસાર બહુ નહીં હોય એને. જે 9 વાડ વિશુદ્ધિ વિશેષ શુદ્ધિ 9 વાડ સહિત ધરે શિયળ સુખદાયી, જે ધરે શિયળને સુખદાયી, સુખને દેવાવાળા જે શિયળને ધારણ કરે, ભવ તેનો લવ પછી રહે, તેનો ભાવ લવ માત્ર રહે. તત્વ વચને ભાઈ, એ તત્વ વચન છે, તાત્વિક વચન છે, એટલે યથાર્થ વચન છે, શાસ્ત્રોક્ત વચન છે. ખાલી કહેવા ખાતર નથી કહ્યું, એ તાત્વિક વચન એટલે શાસ્ત્રોમાં એનો ઉપદેશ છે કે જે 9 વાડથી બ્રહ્મચર્ય વ્રતને પાળે મન વચન કાયાથી તે શીઘ્ર મુક્તિને પાવે, એવું તાત્વિક વચન છે. તત્વ વચને ભાઈ એટલે કે માત્ર અહીંયા ઉપદેશ માટે નથી કહ્યું, શાસ્ત્રોક્ત વચન છે, અનુભવયુક્ત વચન છે. હવે છઠ્ઠી ગાથા. સુંદર શિયળ સુરતરો મનવાણી ને દેહ, જે નર નારી સેવસે અનુપમ ફળ લે તેહ. સુંદર શિયળ સુરતરું. સુરતરું એટલે કલ્પ વૃક્ષ. આ બ્રહ્મચર્ય એ તો સુંદર શિયળ તે સુરતરું કલ્પ વૃક્ષ સમાન છે. માટે મન વાણીને દેહ, એ મન વચન અને કાયા ત્રણેય યોગથી જેને પાડે, સુંદર શિયળ સુરતરું મન વાણીને દેહ, મન વચન ને કાયા ત્રણેય યોગથી જે પાડે, જે નરનારી સેવશે, જે નરનારી મન વચન કાયાના યોગથી આ બ્રહ્મચર્યને સેવશે, અનુપમ ફળ લે તે. અનુપમ, અનુપમ જેની ઉપમા કોઈની સાથે આપી ન શકાય એવી મોક્ષ પદવીને તે પામશે, મોક્ષરૂપી ફળને પામશે. વિવેચનમાં કે છે, સત્સંગ જેવી ઉત્તમ વસ્તુને નિષ્ફળ કરનાર વિકાર ભાવ છે. સત્સંગ જેવી ઉત્તમ વસ્તુને નિષ્ફળ કરનાર આ વિકાર ભાવ છે. માટે મનને વિકારી ન થવા દે, વિકાર થાય એવું વચન ન બોલે અને કાયાથી ભંગ ન કરે, એમ નિર્વિકાર મન વાણીને દેહથી સુંદર બ્રહ્મચર્ય અથવા શિયલ નામના કલ્પવૃક્ષને જે નરનારીઓ સેવશે તે અનુપમ સ્વર્ગ મોક્ષરૂપ ફળને પામશે. મનથી વિકાર ન થવા દે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પછી વચનથી પણ એવું વચન ન બોલે કે જેથી સામાન્ય વિકાર થાય. વિકાર થાય એવા વચન ન બોલે અને કાયાથી પણ ભંગ ન કરે. એટલે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડે એમ નિર્વિકાર મન વાણી અને દેહથી સુંદર બ્રહ્મચર્ય શીલનાલના કલ્પવૃક્ષને જે નર કે નારી સેવશે તે અનુપમ એવા સ્વર્ગ અને મોક્ષરૂપ ફળને પામશે. પણ જગત પ્રત્યે જીવ ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. સંસાર પ્રત્યે વિરક્ત ભાવના આવે, અનાસક્ત ભાવના આવે, ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, એટલે વૈરાગ્ય ભાવ જો ના આવે
તો એ ખરી રીતે બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. પછી માણસ કોઈ કારણવશ કોઈ ઉપાય ન હોય તો પાડે, પણ એ નામનું. મનથી, સાચા ભાવથી ક્યારે પડાય? કે જ્યારે ઉદાસીન થાય જગત પ્રત્યે. તો એમ તો ઘોડાઓને પણ બાંધી રાખે તો એ પણ પાળે છે, પણ એ યથાર્થ પાલન ન કહેવાય. ફરજિયાત થઈ જાય, મરજિયાત જોઈએ. સાચા ભાવથી મારા આત્માના કલ્યાણ માટે, એ પણ દેવલોક માટે નહીં. અથવા અમુક ધર્મમાં એમ કે જેમ કે આર્ય સમાજ વગેરે બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઈએ. શા માટે? શરીર સ્વસ્થ રહે, શક્તિ હણાય નહીં. એ કંઈ આશય જ્ઞાનીઓનો એ તો ગર્ભિત છે, પણ એના માટે નથી. પણ એ અનુસાંગિક ફળ છે. બ્રહ્મચર્યમાં પાલનમાં જે વીર્યનો સંગ્રહ એને ઘણી શક્તિ આપે છે, અનેક કામ એ કરી શકે. પણ એના માટે જ આનું પ્રયોજન નથી. વિતરાગ ભગવંતો ઉપદેશ તે આત્મશુદ્ધિના લક્ષ્ય. તેમાં ભાવમરણ વિશેષ થાય રાગદ્વેષથી. અને દ્રવ્ય હિંસા પણ છે. એક મૈથુન ક્રિયામાં 9 લાખ જીવોની હાનિ છે, આવું શાસ્ત્રોક્ત છે. એટલે દ્રવ્ય હિંસા પણ છે, અને રાગના તીવ્ર ભાવો થવાથી ભાવહિંસા પણ છે. એટલે હિંસાનું પ્રબળ નિમિત્ત કારણ હોવાથી એનો નિષેધ કરેલો છે મુખ્યત્વે. પછી એનું આનુષાંગિક ફળ, જેમ કે મોક્ષની ઈચ્છાએ જે આરાધના કરે એને સ્વર્ગાદિ તો સુખ મળે જ, સહેજે મળે. તેમ જે આત્મશુદ્ધિના લક્ષ્ય 9 વાર સહિત બ્રહ્મચર્ય વ્રત પાડે અને આવા દેવલોક આજ તો મળે જ. એનામાં કંઈ મોટી વાત નથી. અથવા શરીર સ્વસ્થ રહે જ, પણ એના માટે નથી. એના માટે હોય તો એ મોક્ષરૂપ ફળ ન મળે. જેમ ઘઉંની ખેતી કરે તો ઘઉંના ડુંડા ન આવે ત્યાં સુધી રાહ જુએ, પછી એને ઘાસ તો મળે જ. ઘઉં મળ્યા એટલે ઘાસ તો નીચે મળ્યું જ, પણ જે ઘાસના લક્ષ્ય જ ખેતી કરે તો એને ઘઉં ન મળે. ઘાસ મોટું થઈ ગયું કાપી નાખે પછી ઘઉં ન મળે. તેમ મોક્ષને માટે જે આત્માથી જીવ આરાધના કરે તેને સ્વર્ગાદિ સહેજે મળે. પણ અંદરમાં સ્વર્ગની ઈચ્છાએ જો આરાધના કરે કે બ્રહ્મચર્ય વ્રત પાળી તો દેવલોક મળશે, તો એને કદાચ એક ભાવ મળી જાય પણ મોક્ષ ન મળે. માટે આત્માર્થે રાગ દ્વેષાદિ ભાવોથી મુક્ત થવાને અર્થે જ જન્મ મરણથી મુક્ત થવા અર્થે પાળું છું, એવો લક્ષ્ય આત્માર્થીને હોવો જોઈએ. સુંદર શિયાળ સુરતરુ મનવાણી ને દેહ, જે નર નારી સેવસે અનુપમ ફળ લે તે. હવે છેલ્લી અંતિમ ગાથા 7મી ગાથામાં પરમ કૃપાલદેવ કહે છે, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર એટલે ભાજન, વાસણ. વાસણ વગર કોઈ ચીજ સામો રહે. જેમ પ્રભુ શ્રી કહે, પ્રભુ અમે તો આપી દઈએ, આપવા જ બેઠા છીએ, પણ તમે પ્રભુ લેશો શામાં? તમારી યોગ્યતા નથી. અમે તમે આપીએ તમે પચાવી નહીં શકો. એટલે પહેલાં યોગ્યતા લાવો. પ્રભુ કે પ્રભુ યોગ્યતા લાવો તો અમે તો આપી જ દઈએ. અમારે ક્યાં ના છે? અમારા કરતાં વહેલા મોક્ષે જાઓ. અમે કંઈ રોકીએ છે? પણ મુક્તિ માટે જોઈતી ત્યાગ, વૈરાગ, ઉપશમ ભક્તિની યોગ્યતા લાવો તો હમણાં આપી દઈએ. તેમ અહીંયા કહે છે પરમ કૃપાલદેવ, પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર એટલે ભાજન, વાસણ વગર વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્રતા એટલે યોગ્યતા જેનામાં આવી તેમાં જ આત્મજ્ઞાન રહે. બ્રહ્મચર્ય રૂપી પાત્રતા હોય તો જ આત્મજ્ઞાન અંદર રહે. માટે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. મતિ એટલે બુદ્ધિ. બુદ્ધિમાન જીવો તમે આત્મજ્ઞાન મેળવવા માટે, યોગ્યતા મેળવવા તમે હંમેશા સદા એટલે હંમેશા સેવો શું? બ્રહ્મચર્યને સેવો. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. તમે તમારી જાતને મતિ વાળા માનતા હો, બુદ્ધિમાન, તો પછી તમે બ્રહ્મચર્યને નિરંતર સેવો. તો તમે
આત્મજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરીને તમે અનંત સુખરૂપ એવો જે મોક્ષ છે તેના અંશનો અનુભવ અહીંયા જ કરશો. એટલે વિવેચનમાં કે છે બ્રહ્મચારીજી, સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે, માટીના વાસણમાં ટકે નહીં, ફાટી જાય. વાસણ નહીં તૂટે, દૂધ જ ફાટી જાય. હા, વાસણ નહીં ફાટે પણ દૂધ ફાટી જાય. એટલે કે છે સિંહણનું દૂધ સોનાના વાસણમાં રહે માટે હે બુદ્ધિમાનો, તમે પાત્ર થવા માટે બ્રહ્મચર્યને નિરંતર સેવો. નિરંતર, હંમેશા. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્રે આત્મિક જ્ઞાન. તમે પાત્ર થાઓ તો તમને આત્માનું જ્ઞાન મળે અથવા આત્માનુભવ થાય. માટે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. માટે હે મતિમાન જીવો, હે બુદ્ધિમાનો, તમે પાત્ર એટલે યોગ્ય થવા માટે બ્રહ્મચર્યનું નિરંતર સેવન કરો. જે શારીરિક, માનસિક, આત્મિક બધા પ્રકારે સુખદાયી છે. જેનાથી શરીર સારું રહે, મન શુદ્ધ રહે, પવિત્ર રહે અને આત્મશુદ્ધિ થાય, ભવ સુધરે, એવી આ વસ્તુ છે. એટલે કૃપાલદેવે આના વિશે હાથ નોંધ 3માં કહ્યું છે, પાન 830માં વચનામૃતમાં, કે સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે કેટલા બધા બ્રહ્મચર્યમાં ગુણો છે તે કહે. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે સર્વ પ્રકારના ચારિત્ર, ગ્રસ્તનું ચારિત્ર કે મુનિનું, ગ્રસ્ત ધર્મ કે મુનિ ધર્મ, એ બેને વશીભૂત કરવા માટે, સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે. પ્રમત્ત ભાવે જેનાથી જીવનું ભૂંડું કર્યામાં કાંઈ ન્યૂનતા રાખી નહીં, એ પ્રમાદને ટાળવા માટે પણ બ્રહ્મચર્યની જરૂર છે. આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, અખંડ નિરંતર સ્વરૂપમાં રમણતા કરવાને માટે અને મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધન ઉપર જય મેળવવા માટે બ્રહ્મચર્ય એક અદ્ભુત છે અને અનુપમ સહાયકારી છે. એના જેવું કોઈ સહાય કરનાર નથી અથવા મૂળભૂત છે, પાયો છે. ઋષિકેશ આશ્રમનો પાયો સત અને શીલ છે. શીલ એટલે સદાચાર, એટલે અહીંયા રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું, નહીં તો પવિત્રતા રહે નહીં મનની, તો આત્મવિચાર ક્યાંથી ઉગે. એટલે સત અને શીલ આશ્રમનો પાયો છે. એટલે આ મૂળભૂત છે, મૂળભૂત પાયો છે. વળી પરમ કૃપાલદેવે પત્રાંક 690માં કહ્યું, સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહને ના મૂળને છેદી નાખવું હોય તો બ્રહ્મચર્ય સર્વોત્કૃષ્ટ સાધન છે. એ ભાવ બ્રહ્મચારીજીએ કાવ્યમાં વણ્યો છે. સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોઈ. બધા આરંભ અને પરિગ્રહના જળ મૂળથી કાઢીને ઉખડીને ફેંકી દેવો હોય તો બ્રહ્મચર્ય જેવું કોઈ અદ્ભુત સાધન ન મળે. સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ, જળ મૂળથી કાઢી નાખવા હોય, નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોઈ. વળી કૃપાલદેવે પત્રાંક 198માં કહ્યું, યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા મેળવવા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તેને અસત્સંગમાં ન રહેવું. સત્સંગમાં જે રહે તો સહજ થઈ જાય છે. કેમ કે કૃપાલદેવે લખ્યું છે, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે
સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગમાં 68 તીર્થ સમાઈ ગયા. આપણે તીર્થ શા માટે કરીએ છીએ? કે કોઈ સત્પુરુષનો યોગ થાય, કે એની વાણી સાંભળવામાં આવે. પણ જ્યાં નિરંતર સત્પુરુષની વાણી સંભળાતી હોય, એની જ ભક્તિ થતી હોય, તો પછી તીર્થ બીજું કરવાનું ક્યાં રહ્યું? એનાથી વિશેષ શું હોય? એટલે આ તીર્થાધિરાજ છે, જ્યાં 10 ઘંટા સવારથી રાત સુધી ભક્તિ ભક્તિ ને ભક્તિ, કે સત્પુરુષના વચનોના જ વિચાર. એટલે એવું આખા વિશ્વમાં ક્યાંય નથી. એટલે બ્રહ્મચારીજીએ તો એના કેટલા વિશેષણો અલગ અલગ આપ્યા છે, 30-40. તીર્થ શિરોમણી, તીર્થાધિરાજ, અખિલ ભૂમંડળ ભૂષણ, અખિલ ભૂમંડળ ભૂષણ, આખી પૃથ્વીમાં ભૂષણરૂપ એવા અનેક વિશેષણો એમને અહીંયા આપ્યા છે આશ્રમને. એટલે ઘણું પુણ્ય હોય ત્યારે જ અહીંયા આપણને રહેવા મળે. આ એક મહાપુણ્ય ઉદય છે, નહીં તો આવા સ્થાનમાં સ્થિરતા જ ન હોય. એને કર્મ અનેક રીતે ભમાવીને ફેંકી દે બહાર, ટકી જ ન શકે. એટલે યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, આ સત્સંગ એ મોટું વિઘ્ન છે. વળી પરમ કૃપાળુ દેવે એક ઠેકાણે કહ્યું વચનામૃતમાં કે મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, રૌદ્ર ધ્યાન કરાવે કે જેમાં હિંસા છે જીવોની, એ કૃત્યમ અબ્રહ્મમાં. એટલે મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. હા હા, સંહિતી ધર્મમાં. હા, એટલે જે મુનિઓ તો ન જ આચરે, એને સાચો આરાધક હોય તે પણ એનો ત્યાગ કરવાય છે. સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરીને એક પત્નીમાં સંતોષ વ્રત કેમ કહ્યો ગ્રસ્તને? કે એ પણ નથી રહી શકતો, વૃત્તિને સંપૂર્ણ જીતી નથી શકતો. એટલે પણ ત્યાંથી પણ ક્રમે ક્રમે વૃત્તિને વાળવા કહ્યું. એટલે બીજ, પાંચમ, આઠમ, 14, 11 આમ કરી 10 તિથિ 12 તિથિઓ એ છોડાવીને ત્યાં પણ વૃત્તિ ખસેડીને સ્વરૂપમાં લાવવા કહ્યું છે. આ પ્રમાણે જે સ્વરૂપમાં રમે તે સદા સુખ પામે. અને બીજા બધા વ્રતોમાં 5 મહાવ્રત કહેવાય. ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રત છે. એમાં બધામાં જ્ઞાનીઓ છૂટ આપી છે કોઈ ને કોઈ, પણ એ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ છૂટ નહીં. એમાં માટે કૃપાલ દેવે ઉપદેશ છાયામાં કહ્યું છે કે પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી. કાચા પાણીને મુનિ અડે નહીં, પણ તોય કે ભાઈ અહીંયા જો મોહ થઈ જાય, એક ગામમાં 4 મહિનાથી વધારે રહી નહીં શકે ચોમાસામાં, તો ચારે બાજુ નદી છે, જઈ શકે એમ નથી માનો. તો કે નદીમાં ઉતરીને પણ જા, અહીંયાથી પરિચય વધી ગયો, મોહ વધી જશે. એટલે નદી પાર કરવાની કાચા પાણીને અડીને પણ જવાની છૂટ આપી. પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી. કે ભાઈ આ તો કલિયુગ છે એટલે થોડુંક આવું ચાલે, ન ચાલે. તમારી યોગ્યતા ન હોય તો શું કામ દુનિયાને મહાત્મા કેવડાવો? શું કામ દીક્ષા લો? કોણે કહ્યું છે? તમારી યોગ્યતા હોય એમ પ્રવર્તો, એથી વિશેષ દુનિયાને બતાવવું નહીં. નહીં તો પછી અસદગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાં. સંસાર સમુદ્રમાં ડૂબે. મહામોહનીના 30 સ્થાનક છે, એમાં 70 કોડાકોડી સાગરપુરનો બંધ થાય. એટલે પોતામાં ગુણ હોય એને દુનિયાને ગુણ બતાવે તો એવી ભયંકર સ્થિતિ થાય, અનંત કાળ સુધી ઊંચો ન આવે. હા, અનંતાનંદનો ભાગવ કરતો પણ વિશેષ, એથી પણ વિશેષ 70 કોડાકોડી સાગરપુરનો બંધ કરાવે. આવું કોઈ મોટું કર્મ નથી કે એથી મોટું કોઈ 30 કોડાકોડી 40 કોડાકોડી, આ તો 70 કોડાકોડી. એટલે આવી રીતે ગુણ ન હોય તો કોઈ દિવસ બતાવવો નહીં, નહીં તો એનું ઘણું ખરાબ પરિણામ આવે. એટલે આના વિશે શું કહ્યું કૃપાલદેવે? પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ આ બ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી.
ને તેના માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, વ્રત નહીં પડાય તો અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. કેટલું બધું કૃપાલદેવે લખ્યું. શાસ્ત્રોમાં કહ્યું એટલે લખ્યું કે વ્રત ભંગ કરવાનો વખત આવે તો અલ્પ આહાર કરજે, કે ભાઈ વૃત્તિ સ્થિર નથી રહેતી, મારી વૃત્તિ કાબૂમાં નથી, શું કરું? તો કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતરા કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. એ વૃત્તિઓ અનાદિની પાણીના ઢાળની જેમ નીચે જનારી છે, એટલે એને સત્પુરુષના બોધ વડે જાગૃત રહેવું, નહીં તો અનાદિનો એવો વૃત્તિઓ નીચા ઢાળવાળી હોવાથી પડી જાય. માટે જાગૃતિની ખૂબ જરૂર છે. એટલે સત્સંગની આ વ્રત પાળનારને બહુ જરૂર છે, અથવા સત્પુરુષના બોધની, એ પણ સત્સંગ જ છે. આ પ્રમાણે એનો આધાર લઈને જે પાલન કરશે તે જરૂર આ સંસાર સમુદ્રને શીઘ્ર તરી જશે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. આ પ્રમાણે શિક્ષાપાઠ 34 બ્રહ્મચર્ય વિશે સુભાષિત નામનું પરમ કૃપાળુદેવે લખેલું કાવ્ય તે પૂરું થયું. હવે આગળનો શિક્ષાપાઠ 35 નવકાર મંત્ર, એ વિશે કૃપાલદેવે મોક્ષમાળામાં પાઠ લખ્યો છે, જે આપણે આવતીકાલે કહીશું.